સુરતના લીંબાયતમાં યુવકને ચપ્પુ બતાવી રોકડા રૂપિયા 32,000ની લૂંટ કરનારા બે આરોપીઓ કેલિયા પાટીલ અને સાગર ખોડાને ઝડપી પાડતી લીંબાયત સર્વેલન્સ પોલીસ. સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવક ગતરોજ લીંબાયતમાં કેશવનગર સોસાયટી પાસેથી પસાર થતો હતો ત્યારે બે માથાભારે ઈસમો કેલિયા પાટીલ અને સાગર ઘોડાએ તેને અટકાવી માર મારી ચપ્પુ બતાવી તેની પાસેથી રોકડા રૂપિયા 32,500 પડાવી લીધા હતા અને બાદમાં આ વાતની જાણ કોઈને કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી આખરે ભોગ બનનાર યુવકે આ મામલે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. બનાવની વિગત એવી છે કે મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતના લીંબાયત વિસ્તારમાં આસપાસ નગરમાં રહેતા અમોલ સંભાજી શેરચાટ મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ તેઓ ખિસ્સામાં રોકડા રૂપિયા 32,500 લઈને કામ અર્થે નીકળ્યો હતો. રાત્રે 7:30 કલાકના અરસામાં અમોલ લીંબાયતમાં ઋષિકેશ એન્કલેવ પાસે ગ્રાઉન્ડ પાસેથી પસાર થતો હતો ત્યારે કેલિયા પાટીલ અને સાગર ઘોડા નામનો માથા ભારે ઈસમ ભેટી ગયો હતો અને સાગરે પોતાની પાસેનું ચપ્પુ કાઢી અમલને બતાવી ખિસ્સામાંથી બળજબરીથી પૈસા કાઢવાની કોશિશ કરી હતી, પરંતુ અમોલ તેને ધક્કો મારી તેથી ભાગી ગયો હતો. અમોલ લીંબાયતમાં આવેલ કેશવનગર સોસાયટી પાસે દેવનારાયણ કિરાણા સ્ટોર પાસેથી પસાર થતો હતો ત્યારે સાગર ઘોડાનો મિત્ર કૈલાશ ઉર્ફે કેલિયા ત્યાં આવી ગયો હતો અને અમોલને પકડી તુજે સાગરને રૂકને को बोला तो तू क्यों वहां से भागा તેમ કહીને તેને માર માર્યો હતો અને પોતાની પાસેનું ચપ્પુ કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસેથી રોકડા રૂપિયા 32,500ની લૂંટ કરી હતી. એટલું જ નહીં પરંતુ બાદમાં અગર એ બાત કિસી को बताई तो तुझे जान से मार दूंगा તેમ કહીને ધમકી આપી હતી, જેથી આખરે ભોગ બનનારી સામે આ મામલે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કૈલાશ ઉર્ફે કેલિયા અને સાગરગોડા સામે લૂંટનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.